Welcome to my YouTube channel Study Point. Please like, share, subscribe and press bell icon for regular updates. મિત્રો આજે આપણે જોઈ લઈએ એક વોકેબ જેમાં છે પ્રથમ સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી. પ્રથમ છે આર્ડ્યુઅસ જેનો મતલબ થાય કઠિન, જેના સમાનાર્થી છે ડિફિકલ્ટ, ટફ, વનરસ, ચેલેન્જિંગ, હાર્ડ, સ્ટ્રેન્યુઅસ. પછી બીજો છે જીલસ એટલે કે ઉત્સાહી, તો તેનો સમાનાર્થી થાય ઈગર. પછી એન્થુઝિયાસ્ટિક, ડિવોટેડ, કીન, આર્ડન્ટ અને ફર્વન્ટ. પછી ત્રીજો છે ટેસિટર્ન એટલે કે ઓછું બોલનાર, તો તેનો સમાનાર્થી છે સાયલેન્ટ, રિઝર્વડ, ક્વાઇટ એટલે કે શાંત, ઇન્ટ્રોવર્ટેડ અને લેકોનિક. પછી ચોથો છે એડેપ્ટ એટલે કે કુશળ, તો તેનો સમાનાર્થી છે સ્કિલ્ડ, પ્રોફિશિયન્ટ, કોમ્પિટન્ટ, એકોમ્પ્લિશ્ડ અને એફિશિયન્ટ. પછી લાસ્ટ છે લેથાર્જિક એટલે કે સુસ્ત, તો તેનો સમાનાર્થી છે સ્લગિશ, લેઝી, ડ્રાઉઝી, ઇનએક્ટિવ, ટોર્પિડ અને વિયરી. પછી આગળ જોઈએ વિરોધાર્થી. એન્ટોનિયમ્સ. આર્ડસ એટલે કે કઠિન, તો એનો વિરોધી થાય સરળ, જે છે સિમ્પલ, ઇઝી, એફર્ટલેસ, કન્વિનિયન્ટ એટલે કે અનુકૂળ, કમ્ફર્ટેબલ, આરામદાયક. પછી જીલસ એટલે કે ઉત્સાહી, તો તેનો વિરોધી છે નિરુત્સાહી, એપેથેટિક, ઇનડિફરન્ટ, ડિસ્પેશનેટ, લુકવોર્મ, અનઇન્ટરેસ્ટેડ. પછી ત્રીજો છે ટેસિટર્ન એટલે કે ઓછું બોલનાર, તો વિરોધી થાય વધુ બોલનાર, ટોકેટિવ, લોકાશિયસ, કોમ્યુનિકેટિવ, આઉટસ્પોકન, ચેટી એટલે કે વાતોડિયું અને વર્બોસ. પછી ચોથો છે એડેપ્ટ એટલે કે કુશળ, તો તેનો વિરોધી થાય અકુશળ, ઇનએપ્ટ, અનસ્કિલ્ડ, ઇનકોમ્પિટન્ટ, ક્લમ્સી, એમેચ્યોર, ઇનકેપેબલ. પછી છે લેથાર્જિક એટલે કે સુસ્ત, તો વિરોધી થાય સ્ફૂર્તિવાન, એનર્જેટિક, એક્ટિવ, વિજરિયસ, ડાયનેમિક, લાઇવલી અને અલર્ટ. પછી આગળ જોઈએ ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગ. તો પ્રથમ છે થિંક આઉટસાઇડ ધ બોક્સ એટલે કે એક બોક્સ આપેલું છે તેની બહાર જઈને વિચારવું, મતલબ કે કોઈ લિમિટની બહાર જઈને વિચારવું એટલે કે નવી રીતે અલગ રીતે વિચારવું, પરંપરાગત રીતથી અલગ વિચારીને ઉકેલ શોધવો એટલે કે થિંક ક્રિએટિવલી. સેન્ટેન્સ આપેલું છે વી નીડ ટુ થિંક આઉટસાઇડ ધ બોક્સ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, મતલબ કે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કંઈક નવી રીતે વિચારવું પડશે. પછી બીજું છે કોસ્ટ એન આર્મ એન્ડ અ લેગ એટલે કે ખૂબ મોંઘું હોવું, એનો મતલબ થાય બ્રેક ધ બેંક, મતલબ કે બેંક તોડવાની નથી પણ બેંકમાંથી જેટલા પૈસા બધા કાઢી નાખવા પડે એટલું બધું મોંઘું હોવું. એક્ઝામ્પલ આપેલું છે ધીસ કાર કોસ્ટ એન આર્મ એન્ડ અ લેગ. પછી બીજો છે ઓન ધ સેમ પેજ એટલે કે એક વિચાર પર સહમત થવું, એટલે કે ઇન એગ્રીમેન્ટ, ધ ટીમ ઇઝ ઓન ધ સેમ પેજ, મતલબ કે ટીમ એક વિચાર પર સહમત થઈ. બીજું છે ગેમ ચેન્જર એટલે કે પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખનાર વસ્તુ અથવા તો વ્યક્તિ. ઘણીવાર કહીએ છીએ ને આ વ્યક્તિ કે આ વસ્તુ લાઈફમાં ગેમ ચેન્જિંગ સાબિત થઈ, એ રીતે. સમથિંગ ધેટ કમ્પ્લીટલી ચેન્જીસ અ સિચ્યુએશન. અહીંયા સેન્ટેન્સ આપેલું છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેઝ બીન અ ગેમ ચેન્જર ફોર મેની ઇન્ડસ્ટ્રીઝ. અને લાસ્ટ છે ઇન ધ લૂપ એટલે કે માહિતગાર હોવું, વેલ ઇન્ફોર્મ્ડ એટલે કીપ મી ઇન ધ લૂપ અબાઉટ ધ પ્રોજેક્ટ, મતલબ કે મને પ્રોજેક્ટ વિશે માહિતગાર કરો અથવા તો માહિતગાર કરો એમ. હવે આપણે આગળ જોઈશું. ઓકે, અહીંયા આપણા 5 સિનોનિમ્સ, 5 એન્ટોનિમ્સ અને 5 ઇડિયમ્સ પૂરા થયા. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટડી પોઈન્ટને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્રેસ બેલ આઇકન ફોર રેગ્યુલર અપડેટ્સ.
થેન્ક યુ.